ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કલેક્ટરે સેવાભાવી સંસ્થાઓને બ્લડ એકત્રિત કરવા જણાવ્યું હતું। જે અંતર્ગત રાધનપુર રામ સેવા સમિતિ અને સુરભી ગૌશાળા દ્વારા રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ બ્લડ ભારતીય ફૌજના જવાનો માટે રિઝર્વ રાખવામાં આવશે તેમજ અન્ય લોકોને પણ તેનો લાભ મળશે। જિલ્લામાં 6000 બોટલ બ્લડનો સ્ટોક રાખવાની સૂચના આપવામાં આવી હતી। પહેલગામના હુમલાની બાદ દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને પાટણ કલેક્ટર સાથે ચર્ચા કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે પાટણ જિલ્લાની અંદર 6000 બ્લડની બોટલો તાત્કાલિક અસરથી સ્ટોક કરવો। ગમે ત્યારે ગમે તે સ્થિતિ થાય તો આર્મીના જવાનો માટે અને સિવિલિયન લોકો માટે 6000 બોટલ ભેગી કરવી એવું ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવતા રાધનપુર શ્રી રામ સેવા સમિતિ, સુરભી ગૌશાળા, રેફરલ હોસ્પિટલ તરફ સંયુક્ત સાથે રહી અને બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલ છે। રાધનપુર ભણસાલી ટ્રસ્ટની અંદર 600 બોટલ સમાય એવી જોગવાઈ છે। તો અમારું રાધનપુર શ્રી રામ સેવા સમિતિ, સાતલપુર ગૌશાળા તરફથી બંને સાથે રહી અને અમે 600 બોટલ પૂરી કરશું। અને એના સિવાય બી રાધનપુરની અંદર કે આસપાસમાં જ્યારે પણ દેશને લગતો કોઈ પણ વિષય હશે ત્યારે શ્રી રામ સેવા સમિતિ A to Z અતિ અતિ સુધી ગમે તે કરવા તૈયાર છે। એમાં વ્યક્તિઓ હોય, માણસો હોય, બ્લડ હોય, સાધનો હોય, પૈસા હોય, જે કંઈ જરૂરિયાત ઊભી થશે તે રામ સેવા સમિતિ પૂર્ણ કરશે એવી હું ગામ વતી ખાતરી આપું છું। અસ્તુ પ્રકાશ દક્ષિણી, શ્રી રામ સેવા સમિતિ, પૂર્વ પ્રમુખ, નગરપાલિકા રાધનપુર। 22 એપ્રિલના રોજ પહેલગામ મુકામે પાકિસ્તાનકૃત આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરેલો અને જેમાં 28થી વધુ લોકોના મૃત્યુ થયેલા। આ અનુસંધાને આપણા સેનાએ ઓપરેશન સિંદૂર ઓપરેટ કરી અને 12થી વધુ એમના આતંકવાદીઓના ઠકાણા નષ્ટ કરેલ છે। જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે। જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એની સાથે સાથે અમે સરકારને પૂર્ણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાધનપુર નગર તન મન ધનથી ગભે ગભો મિલાવી સરકાર તથા તંત્રની સાથે હર હંમેશ ખડા પગે રહેશે। લાલાભાઈ, આશાપુરા હાર્ડવેર, રાધનપુર।